ત્રિવેદી પરિવારે કુલ 21 હારથી મામેરું ભર્યું, તમામ વસ્તુઓ પરિવારની મહિલાઓએ નક્કી કરી। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલાના શુભ પ્રસંગો શરૂ થયા છે। સરસપુર મોસાળ મંદિરે વાસણાના ત્રિવેદી પરિવારે ભાવભેર મામેરું અર્પણ કર્યું। આજે સવારે 8 વાગ્યા કલાકથી ભક્તોની ભારે ભીડ સાથે શોભાયાત્રા વાસણા એરિયામાં કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી માટે ખાસ વાઘા અને સોના ચાંદીના આભૂષણો તૈયાર કરવામાં આવ્યા છે। તેના દર્શન કરવા તમામ લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ તમામ વાઘા ત્રિવેદી પરિવારની મહિલાઓ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા હતા। 10 વર્ષ બાદ મામેરાનો લહાવો ત્રિવેદી પરિવાર મળ્યો હતો। તેથી આજે સવારે 8 વાગ્યા કલાકે વાસણા વિસ્તારમાં 2 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રામાં 5000થી વધારે લોકો જોડાયા હતા અને ખાસ કેરાલાથી સ્પેશિયલ નૃત્ય કરવા માટે કેરાલિયન કલાકારોને આ શોભાયાત્રા માટે આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા। તે સાથે અન્ય સંગઠનો દ્વારા કરતબ કરી શોભાયાત્રામાં જોડાયેલા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। બેન મનીષભાઈ ત્રિવેદી નામ છે મારું। વાસણા વિસ્તારમાં અમે રહીએ છીએ। ભવ્ય શોભાયાત્રાનું આયોજન કેવી બહુ જ ખુશી। ભગવાનનું મામેરું કરવાનો જ્યારે અમને મોકો મળ્યો છે ત્યારે અમને અમારું જીવન ધન્ય બની ગયું હોય એવું અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને આજે આ મોકો મળ્યો છે। અમને તો મોકો મળ્યો છે પણ અમારી સાથે અમારી સોસાયટી અને પૂરો વાસણા વિસ્તાર અમારી સાથે જોડાયો છે। ત્રિવેદી અરિયન સોસાયટી વાસણામાં અમે રહીએ છીએ। મનીષભાઈ, આજે એક ભગવાન જગન્નાથ મંદિરના મામેરા માટેનો કરગડો નીકળવામાં આવ્યો હતો, કેટલા વિસ્તારમાં કાઢવામાં આવ્યો હતો અને પબ્લિકનો માહોલ કેવો હતો? વાસણાની 131 સોસાયટી આવરી લેવાઈ હતી અને 131 સોસાયટી ભગવાનનું પહેલીવાર વાસણા વિસ્તારમાં સ્વાગત કરવા માટે આતુર હતી। આજે બહાર પબ્લિક જ એટલી બધી હતી કે જાણે આખું વાસણા વિસ્તાર જ બહાર આવી ગયું હોય એવી રીતે ભગવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત વાસણા રહીશોએ કર્યું છે। તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। પરિવાર સાથે ઉપસ્થિત છો, કેવો માહોલ છે ને કેવી ખુશી છે? આજે જાણે ખુશીનો તો કંઈ વાત જ બોલાવી નથી, કારણ કે આ ખુશી નથી, આ જીવનનો એવો શ્રેષ્ઠ દિવસ છે કે જે ભાગ્યે જ કોકના નસીબમાં થાય એ આજે અમારા ફેમિલીમાં આવ્યો છે। આજે ત્રિવેદી પરિવાર એટલો બધો ભાવ વિભોર થઈ ગયું છે કે જેની કોઈ સીમા રેખા નથી। આ વરઘોડામાં મહિલા બાળકો સાથે કેવા લોકો જોડાયા? આ મહિલામાં આ વરઘોડામાં દરેક વ્યક્તિઓ સામેલ થઈ છે। આવો વરઘોડો પહેલાં કદાચ નીકળ્યો નહીં હોય ને કદાચ નીકળશે નહીં, એટલો ભવ્ય વરઘોડો અને એટલું વાસણાનો વિસ્તાર એટલો બધો હર્ષ અને ઉલ્લાસથી ભગવાનનું સ્વાગત કર્યું છે।